જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 13 ઓગસ્ટ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો ચાલો મિત્રો હવે વધારે સમય નથી બગાડવો, ડાયરેક્ટ પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન જોઈએ। બેંગલુરુ સિટી પોલીસ દ્વારા શંકાસ્પદ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઓળખ માટે કયું વિશેષ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે? તો મિત્રો એ ઓપરેશનનું નામ છે ઓપરેશન મુક્તા। મિત્રો આ ઓપરેશન મુક્તા કોના દ્વારા ચલાવવામાં આવ્યું છે? તો કે બેંગલુરુ સિટી પોલીસ દ્વારા। બીજો પ્રશ્ન જોઈએ। દર વર્ષે વિશ્વ અંગદાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 13 ઓગસ્ટના રોજ। ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઈ સમુદ્ર ડિજિટલ પ્લેટફોર્મ ક્યાં લોન્ચ કર્યું છે? તો મિત્રો એ લોન્ચ કરવામાં આવ્યું છે મુંબઈ ખાતે। મિત્રો આ મુંબઈ કયા રાજ્યમાં આવેલું છે? તો કે મહારાષ્ટ્રમાં આવેલું છે। ચાલો ચોથો પ્રશ્ન જોઈએ। ઝામ્બિયા સુપ્રીમ કોર્ટના પ્રથમ ભારતીય મૂળના મહિલા ન્યાયાધીશ કોણ બન્યા છે? તો મિત્રો એ બની ગયા છે આભા નાયર પટેલ। મિત્રો કોણ બની ગયા છે? આભા નાયર પટેલ। ચાલો પાંચમો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશના પોલીસ દળને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર્સ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યું છે? તો મિત્રો એ રાજ્ય છે અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ છે પુડુચેરી। સોરી મિત્રો। સાતમો પ્રશ્ન જોઈએ। મનુષ્યો અને જંગલી પ્રાણીઓ વચ્ચે વધતા સંઘર્ષને રોકવા માટે કઈ રાજ્ય સરકારે એઆઈ આધારિત ડિજિટલ સેન્ટિનલ સિસ્ટમ, જેનું નામ રાખવામાં આવ્યું છે ફાર્મ ગાર્ડ, તૈનાત કરી છે? તો મિત્રો એ રાજ્ય સરકાર છે કેરળમ। સાતમો પ્રશ્ન જોઈએ। 16મી હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2026 ડિવિઝન એ નો ખિતાબ કયા રાજ્યએ જીત્યો છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે ઓડિશા। મિત્રો આ ઓડિશા રાજ્યની રાજધાની છે ભુવનેશ્વર। ચાલો આઠમો પ્રશ્ન જોઈએ। વર્ષ 2026માં મિસ વર્લ્ડની 75મી વર્ષગાંઠની આવૃત્તિનું આયોજન કયો દેશ કરી રહ્યો છે? તો મિત્રો એ દેશનું નામ છે વિયેતનામ। મિત્રો આ સંસ્થાની સ્થાપના કઈ સંસ્થા? તો કે આ મિસ વર્લ્ડ, મિત્રો એ એક સ્થાપના છે। આ મિસ વર્લ્ડ નામની સંસ્થાની સ્થાપના 27 જુલાઈ 1951ના રોજ કરવામાં આવી હતી। કઈ જગ્યાએ? તો કે યુકેમાં, એટલે કે યુનાઇટેડ કિંગડમ ખાતે। મિત્રો આ મિસ વર્લ્ડ સંસ્થાની વર્તમાનમાં એટલે કે 2026માં 75મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે। પરંતુ મિત્રો આ સ્પર્ધા કેટલામી છે? તો કે એ સ્પર્ધા છે 73મી છે। મિત્રો આમ શા માટે થયું? મિત્રો જ્યારે પણ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં એને કેટલા વર્ષ પૂરા કરેલા છે? તો કે 75 વર્ષ। એટલા માટે તો એની 75મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે। પરંતુ મિત્રો આ સ્પર્ધા જે છે એ કેટલામી છે? તો કે 73મી છે। તો મિત્રો આવું શા માટે થયું છે? તો કે ક્યારેક કોઈ કારણોસર મિત્રો આ સ્પર્ધાનું આયોજન કરવામાં નહીં આવ્યું હોય। દાખલા તરીકે મિત્રો તમને એક ઉદાહરણ આપું કે જ્યારે કોરોના કાળ ચાલી રહ્યો હતો મિત્રો, એ દરમિયાન આ સ્પર્ધાનું આયોજન કરવામાં નહોતું આવ્યું મિત્રો, તો ક્યારેક એ અગાઉ પણ નહીં કરવામાં આવ્યું હોય। ઓકે, તો મિત્રો એટલા માટે આ મિસ વર્લ્ડ સ્પર્ધા કેટલામી છે? તો કે 73મી છે। પરંતુ મિત્રો એને વર્ષ કેટલા પૂરા થયા છે? તો કે 75 વર્ષ પૂરા થઈ ગયા છે। મિત્રો આ મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારત તરફથી કોણ ભાગ લઈ રહ્યું છે, પ્રતિનિધિત્વ કરી રહ્યું છે? તો કે નિકિતા પોરવાલ। ચાલો મિત્રો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે। ચાલો નવમો પ્રશ્ન જોઈએ। પુરુષોની 400 મીટર દોડમાં કયા ખેલાડીએ 45.81 સેકન્ડનો સમય લઈને અંડર 20 રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે? તો મિત્રો એ દોડવીરનું નામ છે મોહમ્મદ અશફાક। તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો।
અને મિત્રો જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ચાલો આગળ વધીએ અને પ્રશ્ન જોઈએ 10મો. તાજેતરમાં ઓગસ્ટ 2026માં કોલંબિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? મિત્રો આ રાષ્ટ્રપતિનું નામ થોડુંક અટપટું છે, આપણે યાદ તો રાખવું જ જોઈએ. કોણ છે જોઈએ? એબેલાર્ડો દે લા એસ્પ્રિએલા. મિત્રો શું નામ છે આ રાષ્ટ્રપતિનું? એબેલાર્ડો દે લા એસ્પ્રિએલા. ચાલો 11મો પ્રશ્ન જોઈએ. ભારતે ઈ વિઝા ધારકોના આગમન માટે કેટલા નવા આંતરરાષ્ટ્રીય પોર્ટ જોડ્યા છે? તો મિત્રો નવા પોર્ટનો ઉમેરો કરવામાં આવ્યો છે. તો કેટલા નવા પોર્ટ જોડવામાં આવ્યા છે? તો કે 11 પોર્ટ જોડવામાં આવેલા છે. આ નવા ઉમેરા સાથે દેશમાં ઈ વિઝા દ્વારા પ્રવેશ આપી શકતા કુલ અધિકૃત આંતરરાષ્ટ્રીય બંદરોની સંખ્યા વધીને કેટલી થઈ ગઈ? તો કે 88 થઈ ગઈ છે. ઓકે, ચાલો આગળ વધીએ અને 12મો પ્રશ્ન જોઈએ. વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં પુરુષોની હાઈ જમ્પ સ્પર્ધામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ કોણ બન્યા છે? તો મિત્રો એ બની ગયા છે બસંત કુમાર મેઘવાલ. મિત્રો કયો મેડલ જીતેલો છે? તો કે સિલ્વર મેડલ. ચાલો 13મો પ્રશ્ન જોઈએ. પ્રથમ ગ્લોબલ સાઉથ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો મિત્રો આ ગ્લોબલ સાઉથ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન આપણા ભારતમાં કરવાનું છે. હજી મિત્રો આયોજન કરવામાં નથી આવ્યું, પણ આયોજન કરવાનું છે ભારતમાં. ક્યારે? તો કે 2027માં. ચાલો 14મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ કંપનીએ હૈદરાબાદમાં ઇન્ડિયા સાઉથ સેન્ટ્રલ નામનું તેનું ચોથું અને સૌથી મોટું ક્લાઉડ રીજન એટલે કે ડેટા સેન્ટર શરૂ કર્યું છે? તો મિત્રો એ કંપનીનું નામ છે માઇક્રોસોફ્ટ. મિત્રો હૈદરાબાદ કયા રાજ્યમાં આવેલું છે? ખબર હોય અથવા તો જો મેં તમને અગાઉ જણાવેલું જ છે, યાદ રહી ગયું હોય તો કોમેન્ટ કરી અને મને જણાવી દેજો. ચાલો મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કૃષિ વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ આધારિત સિસ્ટમ કોણે શરૂ કરી છે? તો મિત્રો એ છે આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી. કોણ? તો કે શિવરાજસિંહ ચૌહાણ. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.